સમાચાર વડોદરામાંથી રાઈડ દુર્ઘટના બાદ મેળા પર બ્રેક લાગી છે। પોલીસે આનંદ મેળો બંધ કરાવ્યો હોવાની વિગતો મળી રહી છે। માંજલપુરના મેળામાં દુર્ઘટના ટળી હતી। ચાલુ રાઈડ દરમિયાન રાઈડનો લોક ખુલ્યો હતો। લોક ખુલતા બાળકી પર નીચે પડી હતી। વડોદરાના માંજલપુરના આનંદ મેળામાં મોટી દુર્ઘટના ટળી છે। મેળો બરાબરનો જામ્યો હતો અને નાની હેલિકોપ્ટર રાઈડમાં બાળકો આનંદ માણતા હતા। એવા સમયમાં અચાનક રાઈડમાં બેઠેલા કેટલાક બાળકોની કેબિનનો લોક ખુલી જાય છે, જેમાં એક બાળકી નીચે લટકતી હાલતમાં જોવા મળે છે। લોકોએ આ જોઈ બૂમાબૂમ કરતા રાઈડ ઓપરેટરે બ્રેક લગાવીને રાઈડને થંભાવી દીધી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી। જો કે બાળકી નીચે પડતા સામાન્ય ઈજાઓ પહોંચી છે। મોટી દુર્ઘટના તો ટળી ગઈ, પણ મેળાના આયોજન સામે સવાલ તો ઊભા થાય જ। કોની બેદરકારીથી બાળકીની રાઈડનો લોક ખુલી ગયો તે એક સવાલ છે। નવી ગાઈડલાઈન મુજબ આનંદ મેળામાં 14 જેટલા વિભાગોની મંજૂરી જરૂરી છે, તો સવાલ એ પણ છે કે શું મંજૂરી વગર મેળો ચાલતો હતો? છોકરાને રાઈડમાં બેસાડ્યા હતા તો એ ભાઈ ખબર નહીં ફૂલ સ્પીડ કરી દીધી એકદમ રાઈડની, તો છોકરા પછી ચાલુ રાઈડમાં પડવા માંડ્યા। દરવાજા પણ ખુલી ગયા, છોકરા ચાલુ રાઈડમાં પડ્યા। કેટલા બાળકો પડ્યા હશે નીચે અંદર? લગભગ આ પહેલો પડ્યો, પછી એના પછી બીજા 2-3 પડ્યા। બાળકને કંઈ વાગ્યું છે? અને અહીંયા માથામાં થોડું વાગ્યું। કોઈ મોટી જાનહાની નથી થઈ? ના, એવું નથી, પણ આ પડ્યા ચાલુમાં। અહીં કંઈ બીજું હોત ને વાગ્યું એવું સાધન તો છોકરાને વાગી જતું। કેટલા છોકરા પડ્યા અંદાજે? 4 જેવા પડ્યા છે બધા। જે રાઈડનો દરવાજો ખુલી જતા બાળક પડતા રહી ગયો અને બાળકનો આબાદ બચાવ થયો છે, પરંતુ આ જે ઘટના બની છે એની ગંભીરતાને ધ્યાને લેતા અત્યારે પોલીસની ટીમો અને ફાયરની ટીમો અહીંયા હાજર છે। કોઈને ઈજા નથી થઈ, પરંતુ આ જે રાઈડ છે એ લાઇસન્સ જે પોલીસ કમિશનરશ્રી તરફથી આપવામાં આવ્યું છે એના લિસ્ટમાં એનલિસ્ટેડ હતી કે નહીં, અને એનું મિકેનિકલ ચેક અને અન્ય જે નિયમો બનાવેલા છે એ પ્રમાણે છે કે નહીં એ એક ચેક કરવાનું ચાલી રહ્યું છે। અને આ જે નેગ્લિજન્સી થઈ છે એ બાબતે પણ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।